પણ એક વાત ચોક્કસ છે કે ખાવાવાળો જે વિચાર કરે એ જે વિચારતો ખાવા બનાવે એવું ખાવાવાળામાં એવો વિચાર આવે. તમે હિન્દી ફિલ્મના ગીતો ગાતા ગાતા તમે રોટલી બનાવો તો બાળકને ગીત શીખવાડવા પડે. અને આપણે ત્યાં તો એવું કહેવા છે કે જ્યારે ભોજન બનાવો ત્યારે બને ત્યાં સુધી ભગવાનનું ચિંતન કરો, ભગવાનનું સ્મરણ કરો. તમારા ઘરમાં સાત્વિક વિચારો વધશે. ત્યારે બહુ ફોનમાં અશુભ વાતો કરવા કરતાં ભગવાનનું કીર્તન કરો. ભગવાનને સર્વસ્વ અર્પણ કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. તમે વિદ્યા જો, મારું ધન પણ તમે જો, બધું એને સમર્પણ કરો. અને ભગવાનના નામથી મોટું ધન કયું છે?